हर्ष संघवीના હસ્તે સુરત પોલીસને 25 સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો અર્પણ કરાઈ। જાણો તેની ખાસિયત। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ ઇન્ડિયા કંપનીના સીએસઆર ફંડની પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં એએમએનએસ ઇન્ડિયાની ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે। વધુમાં તેમણે કહ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે, પણ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે, જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવતા આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટ અફેર્સના ડોક્ટર અનિલ મટરેએ કહ્યું કે એએમએનએસ ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરી રોજગારના અવસરો આપવામાં આવ્યા છે। ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે। આ અવસરે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી मुकेशभाई पटेल, मेयर दक्षेशभाई मावाणी, पोलीस कमिश्नर अनुपम सिंह गहलोत, तो पोलीस अधिकारीओ कंपनीना अधिकारीओ उपस्थित रह्या हता। आज माननीय गृह मंत्री श्री और माननीय सीपी सर की उपस्थिति में ये 25 ई बाइक्स हैं वो सूरत शहर पुलिस को भेंट दी गई है। और ये बाइक्स जो हैं वो सूरत शहर पुलिस की प्रेजेंस बढ़ाने में मदद करेंगी और ये फुट पेट्रोलिंग और बाइक पेट्रोलिंग के बीच का जो गैप है उसको कवर करेंगे। और जो से हमारा ड्रीम सिटी एरिया हो गया, हमारे बीच वाले विस्तार हो गए, डूमस रोड हो गया, पाल उपरा रोड हो गया, पोर्ट विस्तार हो गया, इस तरह के एरिया है यहाँ पे इनसे व्यवस्थित रूप से पेट्रोलिंग की जा सकेगी और सूरत शहर पुलिस को और टेक सेवी, इको फ्रेंडली और पब्लिक के लिए ज़्यादा एक्सेसिबल बनाने में ये प्रोडक्ट जो है ये हेल्प करेगा।